દોસ્તના ઘરે પહોંચ્યો ત્યારે મારી મુલાકાત તેની સોતેલી માંગ જોડે થાય છે. મિત્રો, તેમને જોઈને હું મારા હોશ ખોઈ બેસું છું. તેમને જોઈને તેમની સુંદરતા અને ભરાવદાર શરીરની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યો. મેં તેને કહ્યું, તમે જોરદાર લાગો છો. તમે મને સાથ આપો તો હું તમને એક વખત મારી સાથે મસ્તી ભરી યાદો આપવા માંગુ છું. તેણે કહ્યું, કોઈ અજાણી વ્યક્તિ જોડે હું કેવી રીતે પોતાને સમર્પિત કરી શકું? આપણે જે કરીએ એ શું યોગ્ય છે? મેં કહ્યું, હું તમને વચન આપું છું, બીજી કોઈ વ્યક્તિને કાનો કાન ખબર નહીં પડે. તેનો સ્વાદ એટલો બધો વધવા લાગ્યો હતો કે હાથ તેના માંગ નાખ્યો. મિત્રો, મારું નામ કિશન છે. હું જ્યારે કેનેડાથી 5 વર્ષ હોલિકા દહનના તહેવારમાં ઘેરે આવ્યો હતો, એટલે મારો સામાન મૂકીને સીધો હું મારા મિત્રના ઘરે ગયો. ત્યાં જઈને ડોરબેલ વગાડી એટલે 30 વર્ષની આસપાસની એક મહિલા આવી. હું તેને જોઈને ચોંકી ગયો. પહેલા તો હું તેમની સુંદરતાને એક નજરથી જોઈ જ રહ્યો. તેને મારી આંખોની સામે હાથ મિલાવતા હલાવતા બોલી, શું વિચારમાં પડી ગયા અને તમારે કોનું કામ છે? મેં કહ્યું, મારે મયુરનું કામ છે. તેને કહ્યું, તે અત્યારે હાજર નથી. તો હું બોલ્યો, પણ તેની મમ્મી ક્યાં છે? તેણે કહ્યું, હું મયુરની સોતેલી માંગ છું. હું બોલ્યો, તમે? તેને હસતા હસતા કહ્યું, હા, તેમના પપ્પા દિનેશની પત્ની અને મયુરની નવી માંગ. મેં કહ્યું, માફ કરજો, પણ હું સમજ્યો નહીં. તે બોલી, બેસો, હું પાણી લાવું છું. હું થોડો નિરાશા સાથે સોફા પર બેઠો. તેને મને પાણી આપ્યું. મને સમજાય તેમ વાત કરવા લાગ્યા. મારું નામ મનીષા છે અને હું આ ઘરમાં લગ્ન કરીને આવી. તેને આજે 8 મહિના થઈ ગયા છે. હું બોલ્યો, શું થયું હતું તેની મમ્મીને? તેને આ વાત આગળ વધારી. તેના પપ્પા દિલ્હીથી ઘરે આવતા હતા, એવામાં તેની ગાડી પલટી ખાઈ ગઈ. તે રસ્તામાં તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું. 2 વર્ષ પછી દિનેશ મને તેમની પત્ની બનાવી આ ઘરમાં લાવ્યો છે. હું નથી ઈચ્છતી કે મારી જવાની એક મારાથી અડધી ઉંમરના પુરુષ સાથે પસાર થાય, પણ સંજોગો એવો બન્યા કે મયુર અને તેના પિતાની દેખરેખ રાખવાની જવાબદારીમાં મારા નસીબમાં લખેલી હશે. અને હું ગૌરવ અનુભવું છું કે મને મયુર જેવો છોકરો અને દિનેશજી જેવો પતિ મળ્યો. મને કોઈ અફસોસ નથી. પણ તમારું નામ શું છે એ તો મને કહો. તેને કહ્યું, મનીષા નામ છે મારું. હું બોલ્યો, તમને શોભે એવી એક વાત મારે તમને કહેવી છે. જેટલા સુંદર તમે લાગો છો તે પ્રમાણે ગુણવાન પણ છો. એટલા મસ્ત લાગો છો કે કોઈ છોકરો તમારો દીવાનો બની જાય. હું આવું બોલ્યો એટલે તે હસીને નીચી નજરે મારી સામે જોઈ રહી. તેને હસતા હસતા કહ્યું, તમે લચકદાર કમરથી ચાલો છો તો પાછળથી મખમલે ઝૂલતા મિનારાઓને હું વારંવાર જોયા જ કરું તેવી ફિટનેસ છે તમારી. બસ બહુ થયું. તેવામાં મયુરનો ફોન આવ્યો. તેને કહ્યું, સોરી યાર, હું તને લેવા આવી શક્યો નથી. મેં તેને કહ્યું, તું ક્યાં છો? તેને કહ્યું, ઓફિસમાં. હું બોલ્યો, અરે ભાઈ, હું તારા ઘરે બેઠો છું, જલ્દી આવ. તેને કહ્યું, તું મમ્મીજીને ફોન આપ. મેં તેની મમ્મીને ફોન આપ્યો અને કહ્યું, મયુર તમારી સાથે વાત કરવા માંગે છે. મમ્મીએ કહ્યું, હા બોલ. તમે ચા નાસ્તો પછી જમવાનું પણ તૈયાર કરો. હું હમણાં આવું છું. હા હા, તારો દોસ્ત અહીંયા જ છે, ઉતાવળ ના કરતો. અરે ભાઈ, કેમ જલ્દી ના આવે? મારો જૂનો જીગરી દોસ્ત હશે. મનીષાજી, એક વાત મને કહો, શું તમારું દિનેશ અંકલનું મેચિંગ થાય છે ખરા? જ્યારે હું કેનેડા ગયો હતો ત્યારે મને પણ એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને સેમ તે તમારા જેવી જ દેખાવડી હતી. તો શું થયું? પછી લગ્ન કરી લેવા હતા ને? તમે આજે જે કપડાં પહેર્યા છે તે મારો ફેવરિટ ડ્રેસ છે. સાંભળો, એ મનીષાજી મલકાતા ચહેરા સાથે રસોડામાં જતા રહ્યા. થોડીવાર પછી મયુર આવ્યો. અમે ખૂબ વાતો કરી. સાથે જમ્યા પછી મયુર બોલ્યો, આજે તારે અહીંયા રોકાવાનું છે કેમ કે પપ્પા દિલ્હીમાં છે અને મારે ઓફિસની ફાઇલોનું કામ પતાવવાનું છે અને મારે પાછા જવું પડે તેમ છે. હું 12 વાગ્યા ઘરે આવી જઈશ, પણ હું અહીં એકલો. હા દોસ્ત, મનીષા મમ્મી એકલા છે, પપ્પા ઘરે નથી. મારે ત્યાં ગયા વગર ચાલે તેમ નથી. ઠીક છે ભાઈ, જેવું તું કહે. રાત થઈ જાય છે પણ મયુર આવ્યો નહીં. મેં તેને રીક કરી. તેને મને કહ્યું, યાર હું સવારે આવીશ. મેં કહ્યું, કેમ ભાઈ, શું થયું? યાર વર્કરો બહુ હેરાન છે તો કામનું મહેનત કરવું પડે તેમ છે. યાર આજે રોકાઈ જા. સાંજનું ભોજન તૈયાર થતું હતું એટલે હું રસોડામાં ગયો. મનીષાજી બોલ્યા, અરે તમે રસોડામાં કેમ? મેં કહ્યું, મનીષાજી આજે તમે ટી-શર્ટમાં સરસ લાગો છો. જો ખોટું ન લાગે તો વાત કહી દઉં. તેને કહ્યું, હા બોલો બોલો. શું હું તમને ટચ કરી શકું? તેને કહ્યું, હા, એમાં શું પ્રોબ્લેમ છે? તમે મને ટચ કરી શકો છો. આટલા સુંદર અને રસીલા. મને તમારી અંદરથી જવાનીની સુગંધ આવે છે. હું મારી હવસને વધુ ટાઈમ રોકી શકું તેમ નથી. મનીષાજી બોલ્યા, કેમ, શું થાય છે? પછી મેં તેને પાછળ કમરથી પકડી. મેં મારી તેની સામે મારી નજરમાં નજર મેળવી. શું છે? કેમ હેરાન કરો છો? હું તમારા હોઠને પીવા માંગુ છું. મને એકવાર તમારી નજીક આવવા દયો, બસ એકવાર. પછી કોઈ દિવસ આ ઘેર પાછો આવીશ નહીં.
નહીં કિશન, જે તમે વિચારો છો એ બધું કરવા હું અસમર્થ છું, મને માફ કરો અને શાંતિથી ટેબલ ઉપર બેસો, જમવાનું તૈયાર છે અને હું લાવું છું. પણ હું તમને તમારા આકર્ષણને મારા શરીર સુધી લાવવા માંગુ છું, મારા ઝૂલતા મિનારાઓની વચ્ચે ઘૂસીને તમારી સાથે મજા લેવા માંગુ છું. પણ કિશન, શું આ બધું કરવું ખોટું નથી? મયુર અને મારા પતિના વિશ્વાસનું શું થાય? જાઓ અહીંથી બહાર જઈને બેસો, હું જમવાનું લાવું છું. આમ વાત ચાલતી હતી ત્યાં દરવાજો ફરી ખખડે છે. જોયું તો પપ્પાજી. અરે કિશન, ક્યારે આવ્યો? મેં કહ્યું હમણાં જ આવ્યો છું. શું વાત છે દીકરા, તું તો સ્ટીલ બોડી પડી વાવો થઈ ગયો, જીમ જાય છે કે શું? મેં કહ્યું હા પપ્પા બોલ્યા. સરસ. મનીષા પાણી લાવતો અને મયુર દેખાતો નથી. મનીષાજી કહે છે મયુર ઓફિસના ઓવરટાઈમ કરે છે. અરે શું કહો છો કિશન? બેટા તું આવ્યો તે ઠીક છે, સારું કર્યું. હું મયુરની જોડે જાઉં છું, તું અહીં જ રહેજે આજનો દિવસ, ઠીક છે? મેં કહ્યું હા પપ્પા. પછી મેં મનીષાજી સામે જોયું. તે મારી સામે જોઈને રસોડામાં ગયા. હું તેની પાછળ ગયો અને તેને કહ્યું ચાલો જમી લ્યો કિશન, હું આવું છું. તમે બેસો. સાંજનું ભોજન થઈ ગયું. ઘેર કોઈ ન હતું. મનીષાજી મારે ક્યાં રૂમમાં સૂવાનું છે, મેં એટલું કીધું. તેની સાથે લાઇટ જતી રહી. કિશન, અંધારામાં કાંઈ દેખાતું નથી, તમારા મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરો અને સાચવીને અગાસી ઉપર આપણે જવું પડશે, કેમ કે આપની સૂવાની વ્યવસ્થા ત્યાં છે અને તમે પાણી સાથે લેતા આવજો. હું મનીષાની સાથે જઈને અગાસીના પગથિયા ચડવા લાગ્યો. ઉપર જઈને હું ફોન જોતો હતો અને ત્યાં મનીષાજી નાઇટ ડ્રેસમાં આવે છે. હું તેને એક નજરે જોઈ જ રહ્યો, કેમ કે તેમને જોઈને હું અંદરથી સળગવા લાગ્યો હતો. મારે હવે તેની સાથે એક પ્રેમની રંગીન રાત વિતાવવી હતી. તે મારી જોડે આવે છે અને મને કહે છે હું કેવી લાગુ છું. મેં કહ્યું આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ નારી આજે તમે લાગો છો. તે હસીને મને કહે છે તમે પણ જીમ સાથે બોડી ફિટ બનાવી, પણ તમે જે દેખાશો એની સામે બધું ફીકું છે. હું મારા અંદરના રાજાને કંટ્રોલ રાખી શકું તેમ નથી. તમે મારી બહુ પ્રશંસા કરો છો તો મેં કહ્યું ના, હું સારી વસ્તુને માન આપું છું. મનીષાજી, હવે હું આગળ વધવા માંગુ છું. તેને કહ્યું તો કોની રાહ જોવો છો? હું તેમની નજીક જઈને મારા ધબકારા વધવા લાગ્યા હતા. તે પણ મને મદદ કરવા લાગ્યા હતા. તેના પિંજરામાંથી સફેદ સસલાને હું રમાડી રહ્યો હતો. તેમના અવાજમાં અલગ તરંગો બનવા લાગ્યા હતા. હવે મને નીચે આવવા માટે ઈશારો કર્યો. પછી હું તેમના બગીચા તરફ ગયો અને બગલાની પાંખ જેવા તેમના સફેદ માખણ તેમના બગીચામાં રમવા તૈયાર થઈ ગયો. પછી તેમાં મેં મારો સામાન અંદર મૂકીને પછી હું સફાઈ માટે આગળ પાછો થવા લાગ્યો. અમે રંગીન દુનિયામાં ખોવાઈ ગયા હતા. તે સમય પૂરો થયો, અમારું કામ પૂરું થાય અને ત્યાં લાઇટ પણ આવી ગઈ. અમે 10 મિનિટ વાતો કરી અને કોલ્ડ ડ્રિંક્સ બનાવીને ઠંડા થવાની કોશિશ કરી. રાતના 12 વાગ્યા એટલે મનીષાજી મારી પાસેથી તેના રૂમમાં ચાલ્યા ગયા અને સવાર થતાં મયુર અને દિનેશજી આવે છે. મયુર દોડીને ઉપર આવે છે અને મને કહે છે ઊભો થા ભાઈ, સવાર થઈ ગઈ. પછી હું આંખો ચોળતો નીચે આવીને બાથરૂમમાં બ્રશ લેવા જવા માટે જઈ રહ્યો હતો તો દિનેશ સર બોલ્યા ભાઈ કિશન, રાત્રે કોઈ તકલીફ તો નથી પડી ને? મેં કહ્યું ના સર, બધું બરાબર છે. ઓકે ફાઇન, બ્રશ કરીને આવ, નાસ્તો કર. તેવામાં મારી નજર રસોડા તરફ જાય છે એટલે ત્યાં ઊભા મનીષાજી મારી સામે એક પ્રેમ ભરી સ્માઇલ સાથે તાકી રહી હતી. હું બોલ્યો ગુડ મોર્નિંગ. રિટર્નમાં ગુડ મોર્નિંગ બોલ્યા. મારી સામે જોવામાં તેનો પગ લપસ્યો. પડતા તેમને મેં પકડીને ઊભા કર્યા. હું બોલ્યો સંભાળો યાર, શું થયું? તેને કહ્યું રાતનું હજુ દુખ્યા કરે છે. ઓ સોરી, મયુર બોલ્યો. ભાઈ નાસ્તો કરી લે. પછી અમે થોડી વિદેશની વાતો કરી, મજાક મસ્તી કરી અને નાસ્તો કર્યો. ડાઇનિંગ ટેબલ ઉપર પાણી હતું નહીં. હું ઊભો થઈને ફ્રીજમાંથી પાણીની બોટલ લેવા ગયો અને મારો નંબર ફ્રીજ ઉપર મૂક્યો અને મનીષાજીને મેસેજ કર્યો કે ફ્રીજ ઉપર મોબાઈલ નંબર પડ્યો છે, લઈ લેજો. પછી બધાને ને અલવિદા કહીને હું નીકળ્યો. ત્યારે એક ઝલક મનીષાજી તરફ કરી તો તેમની આંખો ભરાઈ આવી હોય એવું લાગ્યું. હું પોતાને સમજાવી ત્યાંથી નીકળવું યોગ્ય સમજ્યું. સાંજે મેં હાય લખ્યું, મેસેજ કર્યો, મને રિપ્લાય તરત આવ્યો હવે ક્યારે આવશો? હજુ ત્યાંથી આવ્યા ને 1 કલાક પણ નથી થયો ને તમે એવું કામ કરીને ગયા છો એટલે હું તમને ભૂલું તેમ નથી. મેં કહ્યું ચિંતા ન કર, હું રવિવારે આવીશ. તેને કહ્યું સાચું કહો છો? મેં કહ્યું વચન આપું છું. આ રીતે અમે અમુક સમયે એક રંગ બનીને પોતાની ઈચ્છાઓ પૂરી કરતા અને મનીષાજીને પ્રેમ દિલ ખોલીને કરતો એ મારા માટે સર્વસ્ટેજ બની ગયા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે આપણે એક નવી વાર્તામાં, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. ધન્યવાદ મિત્રો.